લાંબી રાહ બાદ દેવભૂમિ દ્વારકામાં વરસાદ વરસ્યો। ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। ધીમી ધારે વરસાદથી ખેતરો અને રોડ પાણી થયા। વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા ખેડૂતો। આખરે મેઘરાજા વરસ્યા। છેલ્લા ઘણા દિવસોથી ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન હતા। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો। વરસાદના પગલે ખેડૂતોમાં વાવણી અને ઊભા પાકને જીવતદાન મળવાની આશા જાગી છે। જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો જિલ્લાના જળાશયો, તળાવો અને ડેમોમાં નવા નીરની આવક થવાની સંભાવના છે। હવામાનમાં આવેલા બદલાવથી સમગ્ર પંથકમાં ખુશીની લહેર વ્યાપી। લોકો મેઘરાજા વધુ મહેર કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુકુંદ, દ્વારકામાં વરસાદ વરસ્યો છે, કયા કયા વિસ્તારોમાં વરસાદ? લાંબી રાહ બાદ દ્વારકાના ખંભાળિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના કેશોદ, વિંજલપર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર છે। આ વિસ્તારમાં ધીમી ધારે વહેલી સવારથી જ વરસાદ ખાબક્યો હતો અને વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। વાત કરીએ તો દ્વારકા જિલ્લાના ખંભાળિયા તેમજ આસપાસના ગ્રામ્યના 20% જેટલા ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું હતું અને આગોતરા વાવેતરમાં જે મગફળીનો પાક છે આ મગફળીના પાકમાં વરસાદ ક્યાંક ને ક્યાંક મગફળીમાં પણ નવું જીવતદાન મળ્યું છે। ત્યારે હાલ વરસાદની શરૂઆત થતા ખેડૂતોને વાવણીની આશા પણ જાગી છે। આભાર મુકુંદ, જાણકારી આપવા માટે। સમાચાર જૂનાગઢથી લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી। જૂનાગઢ શહેર અને ગામડાઓમાં વરસાદ ખાબક્યો। સવારથી ધોધમાર વરસાદના કારણે રોડ પાણી થયા છે। વંથલી અને આસપાસના ગામડામાં વરસાદ વરસ્યો। લાંબા સમય બાદ વરસાદ પડતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી। બફારામાંથી પણ લોકોને રાહત મળી છે। ખેતરમાં મોલાતને જીવતદાન મળશે। મગફળી, કપાસના વાવેતરને ફાયદો થશે અને વાતાવરણમાં પલટો આવતા લોકોએ પણ બફારાથી રાહત અનુભવી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અમાર, જૂનાગઢમાં વરસાદી વાતાવરણ, કયા કયા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો? બિલકુલ દીપા, છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો અને ગઈકાલે સાંજે પણ વરસાદી માહોલ જૂનાગઢ શહેરમાં વરસાદી ઝાપટું હતું। ત્યારે આજે વંથલીમાં ધોધમાર વરસાદ છે। આજે સવારે જૂનાગઢ શહેરમાં પણ વરસાદી માહોલ છે તે છવાયો હતો। હાલ તો શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ વંથલી સહિતના જે ગ્રામ્ય પંથકો છે, જે ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સવારથી જ અને ખેતરોમાં મોલાતને છે તે નવું જીવન મળશે। કારણ કે જે પહેલા વરસાદ આવ્યો ને બાદમાં વાવણી છે તે ખેડૂતોએ કરી છે, ત્યારબાદ જે પાણીની જરૂર હોય તે કુદરતે હવે પાણી પૂરું પડ્યું છે, એટલે કે વરસાદ આવ્યો છે ને એટલા માટે જ મગફળી, કપાસ સહિતનું જે વાવેતર છે તેને ફાયદો થશે। બીજી તરફ છેલ્લા ઘણા દિવસથી જે વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે જે બફારાથી લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, જ્યારે વાતાવરણમાં પલટો આવતા હાલ ઠંડક પ્રસરી છે। જી આભાર અમાર, જાણકારી આપવા માટે। અરવલ્લી જિલ્લામાં અઠવાડિયાના વિરામ બાદ વરસાદી ઝાપટું વરસ્યું। શામળાજી સહિત મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટું પડ્યું। ભારે ઉકળાટ તેમજ ગરમી વચ્ચે વરસાદ વરસ્યો। વધુ વરસાદ ન પડતા ખેડૂતોની મુશ્કેલી વધી। ખેતરમાં વાવણી કરેલ પાકને સંકટ ઘેરાયું છે। હાલ વરસાદની ખેડૂતોને ખૂબ જ જરૂરિયાત છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, કયા કયા એવા પંથકો છે કે જ્યાં વરસાદી વાતાવરણ? દીપા, ચોક્કસથી જે પ્રકારે ઉત્તર ગુજરાતની અંદર વરસાદ ખેંચાયો છે, ખાસ કરીને જે અરવલ્લી જિલ્લો છે, અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા એક અઠવાડિયા બાદ એક વરસાદી ઝાપટું ગત મોડી રાત્રે પડ્યું છે। મેઘરજ, શામળાજી, મોડાસા અને ગ્રામીણ પંથકોમાં આ વરસાદી ઝાપટાના કારણે આંશિક રાહત થઈ છે, પરંતુ જે બફારો અને ઉકળાટ છે તે યથાવત છે। ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે વધુ વરસાદ વરસે। માત્ર સરેરાશ 2 ઇંચ વરસાદ જિલ્લામાં પડ્યો છે, તેની સામે અત્યાર સુધીમાં જે 40 ઇંચ વરસાદ પડતો હતો તેની સામે માત્ર 5 થી 10% વરસાદ વરસ્યો છે। એટલે કે એક તરફ જે વાવેતર કરવામાં આવ્યું છે, 2.5 લાખ હેક્ટર જમીનમાં વાવેતર, તેની સામે સંકટ ઉભું થયું છે। ખેડૂતો ચિંતામાં છે, પરંતુ અઠવાડિયા બાદ જે માવઠું પડ્યું છે તેના કારણે આંશિક રાહત જોવા મળી રહી છે। દીપા, આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। અઠવાડિયા બાદ ફરી દક્ષિણમાં મેઘો દેખાયો। સુરત અને ગામડાઓમાં સવારથી જમાવટ। મહુવા, બારડોલી, કામરેજ, પલસાણામાં વરસાદ ખાબક્યો। ગ્રામ્ય પંથકમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા નોંધાયા છે। વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી। ધરતીપુત્રો માટે પણ વરસાદ આશીર્વાદરૂપ સામાન સાબિત થશે। વરસતા વરસાદથી ગરમીથી આંશિક રાહત અવશ્ય મળી છે।
હવામાન ખાતા એટલે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 15 તારીખથી 20 તારીખની અંદર દક્ષિણ ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી, જે અંતર્ગત દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત જિલ્લાની અંદર વહેલી સવારથી હળવો વરસાદ શરૂ થવા પામ્યો છે, જે છેલ્લા 7 દિવસના વિરામ બાદ વરસાદે ફરી આજ રોજ વહેલી સવારથી શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ડાંગરની રોપણી કરતા ખેડૂતો માટે આજે આ વરસાદ છે એ આશીર્વાદ રૂપ સમાન જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે મહુવા અનાવર હાઈવે ઉપર પણ વહેલી સવારથી અવિરત હળવા વરસાદને પગલે લોકોએ ક્યાંક બસ સ્ટેન્ડની અંદરમાં ઉભા રહેવાની ફરજ પડી છે, અને ખાસ કરીને જે આ વરસાદ વરસતા ગરમીથી આંશિક રાહત મળવા પામી છે, તો ખેડૂતો માટે એક આશીર્વાદ રૂપ સમાન વરસાદ જોવા મળી રહ્યો છે। કેતન પટેલ,